પહેલા જો તને આપણો હિસાબ કરી દઉં છું. પહેલા મેં તને કેટલા આપ્યા હતા? 350, બરાબર? બરાબર પછી તને આપ્યા હતા 250 રૂપિયા, બરાબર? બરાબર. હવે આપણે આનો સરવાળો કરીને ઠીક છે. તો 0 નો 0, 5 ને 5 10 અને 3 ને 2 5. ઠીક છે. ટોટલ કેટલા થયા? 5100 રૂપિયા. તો હિસાબ તને બરાબર સમજાઈ ગયો ને? હા. તારે મને કેટલા આપવાના? 5100 રૂપિયા આપવાના. મારે તમને 5100 આપવાના ને? હા. આ ઘડીક ઉભા રહો, આપો. बड़ा हरामी हो। अभी मजा आएगा ना भिड़ो। આ કેટલા છે? 50. અને આ 1 રૂપિયો કેટલા થયા? 51. 51 થયા ને? હા. હવે આ કેટલા છે? આ હો. એટલે બધા થઈને કેટલા થયા? 51. 100. બધો હિસાબ બરોબર થઈ ગયો ને? આ હિસાબ ને આ હિસાબ બધું બરાબર થઈ ગયો. હવે મારે ટિકિટ નો જોઈ હો હવે. એ નીતાબેન એ હા वो अलग ही लेवल का बंदा था। પપ્પા મને 99% આવ્યા. સરસ બેટા. મને તો બતાય બેટા, ઇંગ્લિશમાં છે મમ્મી, તને નહીં ખબર પડે કેમ કે તું અભણ છો. એ બે તો સાંભળ દીકરા, જ્યારે તું પેટમાં હતી ને ત્યારે તારા મમ્મીને દૂધ નહોતું ભાવતું ને, તો એને 9 મહિના પીધું, કારણ કે તને પોષણ મળે ને એટલે. શું કામ? એ અભણ છે. જ્યારે તારે સવારે 7 વાગે સ્કૂલે જવાનું હોય ને ત્યારે વહેલી 5 વાગે જાગીને તને ભાવતો નાસ્તો કરી દેતી. શું કામ? તારે સ્કૂલે જવાનું હોય ને એટલે, કારણ કે એ અભણ છે. અને રાતે જ્યારે તું વાંચતા વાંચતા સૂઈ જતી ને ત્યારે હળવેકથી લાઇટ બંધ કરીને આવતી રહેતી. શું કામ? કેમ કે એ અભણ છે. તને સારા કપડાં પહેરાવવા માટે એને ફાટેલી સાડી પહેરી, અને એથી વધારે તને જો કહું ને તો એ દેશી હોવા છતાં તને વિદેશી સુવિધા આપી. એટલે તારી માં અભણ છે. તો સાંભળ દીકરા, માં ગમે એટલી ભલે અભણ હોય, પણ દીકરાને જે PhD કરતા વધારે જ્ઞાન આપે ને એટલે એ માં છે. માં તું અભણ નથી, હું અભણ છું, કેમ કે હું મારી માને ઓળખી ન શકી. એટલે જ હું કહું છું આ વિડીયોને વધારે શેર કરજો તમારી માં માટે. अभी बता था भाई, वो अलग ही लेवल का बंदा था। દાદા 11 નો સ્પેલિંગ શું થાય? હું 11 નો સ્પેલિંગ 11 નો પેલિંગ फंस गया सीएम। बस हवा निकल गई। ઉભી રહે, માવો ખાઈ લો. 11 લેખ બેટા. ELEVN. જોયું? આમ લખાય. ભણવામાં ધ્યાન આપો. બીજા જેમ કરે ને એમ મારે પોહાય એમ નથી. તારે હું કામ કરવાનું હોય ને તો એ રે, નકર બીજી હાલતી નહીં થા. બસ હાલો હવે તમારું પૂરું હવે. એ થોડુંક બોલવા દે યાર. એવું લાગે ને તો હું ઓલી રૂમમાં હજી પોતું મારી દઈ. થોડુંક બોલવા દે. બસ એક લાઈન બોલીને પૂરું કરો. બસ હાલો. અને હા છે ને, તારી માને કહી દે છે કે બીજાના જમાયાની છે ને પંચાયત મારી યાર ન કરે. अबे साले। મને પોહાતું જ નથી. બસ પૂરું. હવે એક શબ્દ વધારે ન બોલતા હો. બસ પૂરું. એક હજી થોડુંક બોલવા દે. ઓલા હોલમાં મારી દઈ પોતું. થોડુંક બોલવા દે. આપણને તે કામ હરખું ન કરવા દે. આખો દી ટક ટક કર્યા કરે. હું મને કઈ કામ કરતા નહીં આવડતું હોય. હું એકલી બળબડ કરશો. હું થયું કે કાંઈ નથી થયું. હું ગમે એ કામ કરું ને બાને ગમતું જ નથી. બધાય કામમાં નકરું ટક ટક જ કર્યા કરે. વાસણ ઉઠવું ને તો કે આવા વાસણ ઉઠ્યા છે. કચરા પોતા કરું તો કે કચરા પોતા કરતા નથી આવડતું. રસોઈ બનાવે તો એમાંય ટક ટક કરે. મીઠું વધી ગયું, મરચું વધી ગયું, તેલ વધી ગયું.
બધાયમાં ટકટક જ ચાલુ હોય. તમને બધી ખબર હોય તોય તમે બાને કાંઈ કહો નહીં. તમારે કાંઈ કેવું ન જોઈએ બાને. પહેલાં છે ને તું મારી વાત સાંભળ. તારે જ્યારે લગ્ન નહોતા થયા ત્યારે તું ઘરમાં બધું કામ તો કરતી હશો ને, કચરા પોતા વાસણ, ત્યારે તને કોઈ ટોકતું છું કે નહીં? કહેતું છું કોઈ આવું? અને મારી મમ્મી મને બધુંય શીખવાડતા. બસ એ જ વસ્તુ તને સમજાવવા માગું છું કે આમાં ફરક ખાલી એટલો જ છે કે ન્યા તારા મમ્મી હતા ને આયા તારા સાસુ છે. અને ન્યા તારા મમ્મી તને ટોક ટોક કરતા તો તને એમ લાગતું કે મને શીખવાડે છે, અને આયા સાસુ તને ટોક ટોક કરે તો તને શું લાગે કે મને ટક ટક કરે છે. પણ બંનેનો હેતુ તો એક જ છે, તને શીખવાડવાનો. અને બીજું, બાની છે ને હવે ઉંમર થઈ ગઈ છે. માણસ જેમ જેમ વૃદ્ધ થતું જાય છે ને એમ એનું મન છે ને બાળક જેવું થઈ જાય છે. એટલે છે ને તારે બાનું ખોટું નહીં લગાડવાનું. એ વાત તમારી હાવ સાચી છે. હવે છે ને બા મને શીખવાડશે ને તો હું ખોટું નહીં લગાડું. હવે હું એમ માનીશ કે મારા મમ્મી મને શીખવાડે. તો મિત્રો એક વાત મને એ નથી સમજાતી, જ્યારે દીકરીને એની માં જો સલાહ આપતી હોય ત્યારે એને ખોટું નથી લાગતું, પણ એ જ જગ્યાએ જો એને એની સાસુ સલાહ આપે તો એને ખોટું લાગી જાય છે. આવું કેમ થતું હોય છે? તો કોમેન્ટ કરી દેજો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો બધાને શેર કરી દેજો.